જો તમે વાળના વૃદ્ધિ ચક્રને સમજતા નથી તો દુનિયાની કોઈ પણ વાળની સારવાર તમારા માટે અર્થપૂર્ણ બનશે નહીં. અસલમાં ઘણા દર્દીઓ યોગ્ય તબીબી સારવાર બંધ કરી દે છે કારણ કે તેઓ વાળ પડવાનું શું છે તે સમજતા નથી. તો આ વિડીયોમાં ચાલો હું તમને સામાન્ય વાળના ચક્ર વિશે વધુ સમજાવું. હું ડોક્ટર સમીક્ષા ત્યાગી છું, પ્લાસ્ટિક અને વાળ ટ્રાન્સપ્લાન્ટ સર્જન. મારા ઘણા દર્દીઓ સારવાર શરૂ કર્યા પછી વાળ પડવા લાગે ત્યારે ગભરી જાય છે કારણ કે મોટા ભાગે તેઓ સામાન્ય વાળના ચક્ર વિશે જાણતા નથી. તો ચાલો હવે આપણે આ વિશે વધુ વિગતે સમજીએ. મોટાભાગના લોકો એક સરળ વાત માનતા હોય છે કે વાળ પડવું એટલે વાળ ગુમાવવું. આ સાચું નથી. વાળ પડવું એ એકદમ સામાન્ય જૈવિક પ્રક્રિયા છે, પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે વાળ પડે છે અને પાછા ઉગતા નથી. તો આ એ સ્થિતિ છે જેને તમને સમજવી જરૂરી છે. તમારા માથાના દરેક વાળ એક વાળના ચક્રમાંથી પસાર થાય છે. હવે આપણે સમજીએ કે આ વાળનું ચક્ર શું છે. પહેલી અવસ્થા એ એનાજન અવસ્થા છે, જેને વૃદ્ધિ અવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થા સૌથી લાંબી હોય છે, જે સામાન્ય રીતે 2 થી 6 વર્ષ સુધી, સરેરાશ 3 થી 4 વર્ષ સુધી ચાલે છે. આ અવસ્થામાં તમારા વાળ ઉગવા લાગે છે, વધુ જાડા બને છે અને સમય જતા તેમની લંબાઈ વધે છે. તમારા માથાના ત્વચા પર સરેરાશ આશરે 80 થી 90% વાળ એનાજન અથવા વૃદ્ધિ અવસ્થામાં હોય છે. આ પછીની અવસ્થા છે કેટાજન અવસ્થા, અને પરિવર્તન અવસ્થા પણ કહેવામાં આવે છે. આ અવસ્થામાં તમારા વાળ ઉગવાનું બંધ કરી દે છે અને આ બહુ નાની અવસ્થા છે જે લગભગ 3 અઠવાડિયા સુધી ચાલે છે. પણ આ વાળ તુરંત જ ઝરવા લાગતા નથી. આ અવસ્થા પછી એક અવસ્થા આવે છે જેને ટેલોજન અવસ્થા કહે છે, જેને આરામ અથવા ઝરવાની અવસ્થા પણ કહેવામાં આવે છે. તો આ અવસ્થામાં તમારા વાળ ઉગતા નથી અને ધીમે ધીમે સમય જતા એ વાળ પડી જાય છે અથવા ઝરી જાય છે. જ્યારે તમે તમારા ઝરતા વાળ જુઓ છો ત્યારે આ પ્રક્રિયા તો મહિના પહેલા શરૂ થઈ ગઈ હતી અને હવે તમે તેનું પરિણામ જોઈ રહ્યા છો. આ અવસ્થા સામાન્ય રીતે 3 મહિના જેટલી ચાલે છે. સામાન્ય રીતે તમારા કુલ વાળમાંથી આશરે 10% વાળ આ અવસ્થામાં હોય છે. આને સરળ રીતે સમજવા માટે હું તમને એક ઉદાહરણ આપું છું. ધારો કે તમે કોઈ તણાવભરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હો, જેમ કે તાવ, મોટી બીમારી, મોટી સર્જરી, તણાવ, અચાનક વજન ઘટવું અથવા ભારે હોર્મોનલ ફેરફાર, કંઈક આવું. 2-3 મહિના પછી તમે ધ્યાન આપશો કે તમારા વાળ વધુ પડતા ઝરવા લાગ્યા છે. મને ઘણા દર્દીઓ મળતા હોય છે જે કહે છે, ડોક્ટર, હું અચાનક ઘણા વાળ ગુમાવવા લાગ્યો છું. અને જ્યારે અમે તેમની વિગતવાર માહિતી લઈએ છીએ અને તપાસીએ છીએ ત્યારે ખબર પડે છે કે વાળ ઝરવાની પ્રક્રિયા લગભગ 3 મહિના પહેલા કોઈક ટ્રિગર, મોટી સર્જરી, બીમારી, ગર્ભાવસ્થા વગેરેને કારણે શરૂ થઈ હતી. આથી એ જાણવું મહત્વપૂર્ણ છે કે વાળ ઝરવાની અવસ્થા શું છે, જેને આપણે ટેલોજન અથવા શેડિંગ સાયકલ પણ કહીએ છીએ. હવે આપણે એ વિષય પર વાત કરીએ જેની ઘણી લોકો અથવા દર્દીઓને ઘણી ભય છે. તમે જ્યારે વાળ ઝરવાની સારવાર શરૂ કરો છો ત્યારે વધુ વાળ કેમ ઝરવા લાગે છે? તો જ્યારે તમે તમારી સારવાર શરૂ કરો છો અને વાસ્તવમાં તમારા વાળ મૂળમાંથી ઉગવા લાગે છે ત્યારે તમે જોશો કે કમજોર અને નબળા વાળ ઝરી જાય છે, કારણ કે નીચેના મજબૂત વાળ તેમને ધકેલીને બહાર કાઢે છે, જેથી તેઓ વધુ સ્વસ્થ રીતે ફરીથી ઉગી શકે. આ જ કારણ છે કે જ્યારે તમે વાળની સારવારની શરૂઆત કરો છો અથવા મિનોક્સિડિલ લોશન અને અન્ય વાળની સારવાર શરૂ કરો છો ત્યારે તમને વધુ વાળ ઝરતા દેખાય છે. આ સમય છે જ્યારે તમને સમજવું જરૂરી છે કે તમારે તમારી સારવાર યોગ્ય રીતે ચાલુ રાખવી જોઈએ. તમારે તમારા ડોક્ટર સાથે ફોલોઅપ કરવું જોઈએ જેથી તમને ખબર પડે કે તમારી સારવાર યોગ્ય દિશામાં ચાલી રહી છે અને તમારા વાળ ઝરવાની સમસ્યામાં સુધારો આવી રહ્યો છે. હવે આપણે સમજીએ કે સામાન્ય અને અસામાન્ય વાળ ઝરવું શું છે. સામાન્ય વાળ ઝરવું છે એ જે તમારા વાળના કુદરતી ચક્રને કારણે થાય છે. સામાન્ય ઝરવામાં તમારા વાળ તો જશે પણ તમારી વાળની ઘનતા જળવાઈ રહેશે. જ્યારે અસામાન્ય વાળ ઝરવાના ચક્રમાં તમે ચોક્કસપણે વાળ ગુમાવશો, પણ ધીમે ધીમે તમારા વાળની જથ્થો અને જાડાઈ ઘટશે અને તમને વાળ પાતળા થવા અથવા ખાલી પડ્યા દેખાશે. તો આ રીતે તમે સમજાવી શકો છો કે તમારો વાળ ઝરવો અથવા વાળ ગુમાવવો શું એ સામાન્ય છે કે નહીં. ચાલો હું સંક્ષિપ્તમાં કહું. વાળ ઝરવું હંમેશા વાળ ગુમાવવાની સમસ્યા સાથે સંકળાયેલું નથી.
હવે તમે સમજી ગયા છો કે તમારા વાળ ગુમાવવાના ચક્રને જાણવું કેમ જરૂરી છે અને કેમ તબીબી સારવાર પછી પરિણામ જોવા માટે સમય લાગે છે. અને ચોક્કસપણે સારવાર શરૂ કર્યા પછી 30 દિવસમાં જ સારવાર છોડવી એ યોગ્ય વિકલ્પ નથી, કારણ કે તમારા વાળો નિર્ધારિત ચક્ર પ્રમાણે જ ચાલશે, જે રીતે આપણે હમણાં જોયું. અને ધીરજ રાખવી એ વૈકલ્પિક નથી. જો તમે તમારા વાળની સારવારમાં સારા પરિણામો ઈચ્છો છો તો તમારે ધીરજ રાખવી જ પડશે. જો તમે તમારા વાળના વૃદ્ધિ ચક્રને યોગ્ય રીતે સમજો છો તો હવે તમે ગભરાવશો નહીં અને તમારા માટે યોગ્ય નિર્ણય લેશો. તો જો તમે વૈજ્ઞાનિક રીતે વાળ વિશે વધુ જાણવું હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આભાર.